પાક બરબાદ સરકાર સામે આક્રોશ। થરાદ તાલુકાના આજાવાડા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ગામમાં પાણીનું સીધું જોખમ હોવા છતાં ખેતરોમાં 5 થી 6 દિવસથી પાણી ભરાઈ નદી નાળા જેવો માહોલ સર્જાયો છે। આ કારણે ખેડૂતોના પાકો 100% બરબાદ થયા છે। ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના મકાનો સુધી પાણી ઘૂસી જતા પરિવારો પાણીમાં કાટમાળ જેવા જીવવા મજબૂર બન્યા છે। ઢોઢાકર પાણીમાં તણાઈ રહ્યા છે તો ઘાસચારો પણ વહેતા પાણીમાં તણાઈ જતા પશુધન માટે ચારો મળી રહેવાની મોટી ચિંતા ઊભી થઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે 6 દિવસથી પાણી ઊભું છે, તંત્રે એક નજર નાખવાની તકલીફ લીધી નથી। અમે રોજિંદા જીવન ધંધા સાથે પાક મકાન અને પશુધનની ચિંતા વચ્ચે કચવાઈ ગયા છે। ગ્રામજનોએ સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક વળતર આપવાની, ખેતરોમાંથી પાણીનો કાયમ નિકાલ કરવાની અને સીધી મુલાકાત લઈ હકીકત જોવાની માંગણી કરી રહ્યા છે। ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા। નમસ્કાર। આ ચોમાસાના વરસાદથી આ છેલ્લો વરસાદ છે, અમારું ખેતર આ સાફ થઈ ગયું છે। અમારા ગામમાં પાણી નથી। આખા ખેતરોમાં 70% બધે પાણી પડ્યું છે, બરાબર। અમારી આ માજી સરપંચ છે, હાર સંભાળ લે છે, દોડધામ કરે, અઠવાડિયુંથી ઘરે રોટલો નથી ખાતા। અને આ સમસ્યાથી અમારે પાક તો નિષ્ફળ થઈ ગયો છે, આ તો બધો ખાતર થઈ ગયો છે। હવે અમારે કોઈ સહારો નથી। સરકાર બને એટલે અમારી મદદ કરે, બીજું ધન્યવાદ કહો, બીજું તો હવે શું કહેવા માગો અમે। અમારી ભાઈ બીજું કહે ઉવારો નથી, અમે ખેડૂત છો એટલે અમે ખમશો તો ખમી તો લઈશું, બરાબર। અને અમારે કાળનો મોટો છે ચલાવી લઈશું, પણ મહેરબાની કરીને સરકાર થોડો લમણો રાખે તો સારું છે। પાણીનો ભલે સહાય ના આલે તો ચાલશે, સહાય નથી જોઈતી। અમારે મહેરબાની કરીને આ પાણીનો કાયમી ધોરણે નિકાલ કરી દે। ભલે અમારે પૈસા નથી જોઈતા, અમારે કોઈ જાતે મહેનત કરશું, પણ મહેરબાની કરીને પાણીનો નિકાલ કરે। ધન્યવાદ, ખૂબ ખૂબ સરકારનો આભાર માનો છો। કેટલા દિવસથી પાણી પડ્યું? અરે પાણી સાહેબ આ તો વરસાદ આવ્યો એ દાડે ચાલુ છું બને જ નથી। 14 તારીખ 7 થી 14 હજી પાણીનો નિકાલ આવ્યો નથી। એમ પડ્યું ભરેલો।